આપ સર્વેને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજનો વિડીયો હું દરેક શિક્ષકોને ડેડિકેટ કરું છું। નમસ્કાર, હું છું કાનન માંકર। શિક્ષકો હોય છે તે પોતાના વિદ્યાર્થીઓ માટે આદર્શ વ્યક્તિ હોય છે, એક આઇડોલ હોય છે। દરેક વિદ્યાર્થીને પોતાના શિક્ષક જેવું થવું હોય છે, પોતાના શિક્ષક સુધી પહોંચવું હોય છે, તેને ફોલો કરે છે, તેની સ્ટાઇલ કરે છે। તો આ બહુ મોટી વાત કહેવાય દરેક શિક્ષકો માટે। શિક્ષકોએ હિટ અને ફિટ રહેવાનું હોય છે। સુપર હિટ તો આપ સૌ પહેલેથી છો જ, પરંતુ ફિટ કઈ રીતે રહી શકાય, ખાસ કરીને તમારા ફિલ્ડમાં લાંબા સમય સુધી ફિટ કઈ રીતે રહી શકાય, તેને માટે આજે હું 2 થી 3 ક્રિયા વિશે વાત કરીશ। અને એવું નહીં કે આજે તમારો દિવસ છે ને મેં તમને 2 થી 3 ક્રિયા કહી દીધી, પરંતુ ખાસ કરીને તમારા માટે પરફેક્ટ કોઈ કારણોસર તમારી માટે શું કામ એ જરૂરી છે તેની આપણે સાથે સાથે વાત કરતા જઈશું। તો સૌપ્રથમ આસન છે વૃક્ષાસન, જેને ટ્રી પોઝ પણ કહેવાય છે। જે યોગથી જોડાયેલા હશે તેને ખ્યાલ જ હશે, અને કરતા હો તો વેલ એન્ડ ગુડ, કન્ટિન્યુ કરજો। જો ન કરતા હો તો આને એડ કરી દેજો। તમને બાજુમાં ચિત્ર દેખાતું હશે વૃક્ષાસનનું, તો તમે ચિત્ર પરથી જોઈ શકશો કે આપણા એક પગ પર આખા શરીરનું વજન છે। તમારી લાઈફસ્ટાઈલ તો લાંબા સમય સુધી ઊભવાનું હોય છે, લગભગ 30-40 મિનિટના લેક્ચર હોય તો તમારે સળંગ ઊભવાનું હોય છે, તો તમારા પગ મજબૂત જોઈશે। તો આ આસન છે ખાસ કરીને તમારા પગ ઉપર કામ કરે છે, પગને મજબૂત કરે છે। તમે લાંબા સમય સુધી ઊભશો તો પણ તમારા પગ છે નહીં દુખે। હાથ ઉપર જાય છે એટલે સ્પાઇનને એક્સપાન્ડ કરે છે, તમારી કમર છે ખેંચે છે અને એક સરસ સ્ટ્રેચિંગ આપે છે। બીજી વાત છે, તમારે કોઈ એક દ્રષ્ટિ, કોઈ એક નજર સામે જોઈ સ્થિર થવાનું છે। તો સ્થિરતા અને એકાગ્રતા તમારામાં વધારે લાવે છે। તમારે તો સ્થિરતા, એકાગ્રતાની ખૂબ જરૂર હોય છે, કારણ કે કોઈ કામ કરો છો તેના ઉપર સ્થિરતા જોઈશે, સાથે સાથે બાળકો સાથે ડીલિંગ કરવાનું હોય છે। ઉંમર કોઈ પણ હોય, પણ ડીલિંગ કરવું એ ખૂબ અઘરું હોય છે। તો આવા સમયે તમે બેલેન્સ બનાવી શકો છો। તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફસ્ટાઈલ હોય છે એને પણ તમે ઇઝીલી બેલેન્સ કરી શકો છો। તો આ એક ખૂબ મહત્વનું આસન છે વૃક્ષાસન। બીજું આસન છે શશક આસન। તમે જ્યારે આ ચિત્ર જોશો ત્યારે ધીરે ધીરે આપણે નીચે આવીએ છીએ, એટલે આપણું બ્લડ સર્ક્યુલેશન છે એ પગથી લઈને માથા સુધી જાય છે, તો લોહી પહોંચે છે માથામાં। એટલે ખાસ કરીને યાદશક્તિ માટે, કારણ કે શિક્ષકો માટે પણ યાદશક્તિ છે ખૂબ જરૂરી હોય છે। બીજું છે ગુસ્સા ઉપર કંટ્રોલ। ખાસ કરીને આ આસન છે આપણા ગુસ્સા ઉપર ખૂબ સરસ કામ કરે છે। હવે કેવું કે અત્યારના જમાનામાં તો કોઈ બાળકોને અમુક સ્કૂલમાં તો ખીજાવાતું પણ નથી, પોતે ખોટા હોય તો પણ ખીજાય તો તરત પેરેન્ટ્સ છે કમ્પ્લેન લઈને આવે છે। તો ત્યારે ગુસ્સો ના કંઈ ગુજરાતીમાં કે પી જવો પડે છે, તો ત્યારે ગુસ્સો આવે છે, પરંતુ તે તમે સિચ્યુએશનને ઇઝીલી હેન્ડલ કરી શકો છો। તો આવા બધા આસનો તમે કર્યા હશે તો તમે આ સિચ્યુએશનમાં ઇઝીલી પસાર થઈ શકશો। માટે ખાસ કરીને તમારા મન મગજને શાંત કરે છે, તમારી સ્થિરતા રાખે છે, એકાગ્રતા રાખે છે, અને છેલ્લે આવે છે બ્રીધિંગ ટેકનિક। મેં અગાઉ પણ એક વિડીયો બનાવેલો છે, છતાં પણ હું આજે વાત કરી દઉં કે આ ક્રિયા ક્યારે કરવાની। ખાસ કરીને તમારા લેક્ચર્સ પતે, 2 લેક્ચરની વચ્ચે તમે ફ્રી હો ત્યારે કરી શકો, ડ્યુરિંગ ધ ડે તમે ફ્રી હો ત્યારે કરી શકો। કંઈ જ કરવાનું નથી, નાકથી શ્વાસ લેવાનો છે, અને હંમેશા નાકથી જ શ્વાસ લેવાનો, મોઢેથી ક્યારેય નહીં, અને મોઢેથી અથવા નાકથી છોડવાનો છે। ઓ શેપનું મોઢું કરીને પણ તમે છોડી શકો। કઈ રીતે? તમે શ્વાસ લીધો, પેટ ફૂલશે, આ દરેક શરીરના કોષે કોષ સુધી જઈ લોહી પહોંચાડશે, ઓક્સિજન પહોંચાડશે, મગજને પણ શાંત કરે છે, તમારી ઇમ્યુન સિસ્ટમ પર કામ કરે છે, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારશે। આજે તમારે હેલ્ધી રહેવું પડશે। અઠવાડિયામાં તમે માંદા પડશો વારે ઘણી તો ગાડું છે આગળ સરસ રીતે ચાલી નહીં શકે, માટે તમારે હેલ્ધી રહેવું પણ ખૂબ જરૂરી છે। માટે આ બ્રીધિંગ ટેકનિક છે એ કંઈ જ ન કરો, તમને ઓલી 2 ક્રિયા પણ ભૂલાઈ જાય તો તમે આ એક ટેકનિક કરશો તો પણ તમે ઓવરઓલ તમારી લાઈફસ્ટાઈલ છે હેલ્ધી રહેશો। તમે સોશિયલી, સ્પિરિચ્યુઅલી, ગમે મેન્ટલી અને ઇકોનોમિકલી બધી રીતે તમે બેલેન્સ રહી શકશો। અને બસ હું વિનંતી કરીશ કે તમારા દરેક શિક્ષક મિત્રોને આ વિડીયો શેર કરો। હેપી ટીચર્સ ડે। દરેક શિક્ષકને હું પ્રણામ કરું છું। ફરી મળીએ નવા વિષય સાથે, ત્યાં સુધી રજા લો। નમસ્કાર।